કેવું મજા આવે છે ને? ત્યાં બે વર્ષ જાઓ પછી 2 વર્ષ પછી ફાઇલ મેલું પાઈ જતું જ રહેવાનું હોય. ફોટો શૂટર ફોટો પાડે પાડ ને ભીમ ફોટો પાડ જલ્દી. હેલો મિત્રો, તો ફરીથી એક આજ નવા બ્લોગની અંદર આપનું સ્વાગત છે. અને આજના બ્લોગની અંદર થોડો નર્વસ છું, કેમ કે મારા મોટા બેનને મૂકવા જવાનું એરપોર્ટ, ક્લેનિડા જવાના. 1.5 મહિનો ક્લેનિડા રહેશે અને પછી ત્યાંથી US જશે. એટલે એરપોર્ટ જવા માટે નીકળ્યા છે ફૂલ ફેમિલી સાથે. ફેમિલી કરે હે અને ગાડી સ્ટાર્ટ કરી એસી ચાલુ કરી ઠંડી કરું, બહુ ગરમ થઈ ગઈ. અહીંથી પહેલાં જઈશું આપણે સતરાલ, કારણ કે મોટા બેન મહેસાણા રહે અને મહેસાણાથી ત્યાં આવે બનેવી મોટા બેન અને 2 ભાઈઓ મૂકવા આપણે અમદાવાદ જવાનું. તો જઈએ અહીંથી ઘરેથી નીકળીએ અને મળીએ એમને સતરાલ આગળ, કારણ કે સતરાલ પા મોટા બાપાને પણ આવે તો એમને પણ મલાઈ દઈએ આપણે. તો મળીએ આપણે સતરાલ. જેન છે ને ભાઈ જેનયો ભાઈ વંશુ એ પણ માસીને મળવા જાય, જેનસી ફિયાન મળવા જાય. જો બીજા લોકો ગાડીમાં આવી ગયા તો જઈએ આપણે ફટાફટ હવે, કારણ કે ટાઈમ થઈ ગયો. સતરાલ આવી ગયા છે એમની રાજભાઈ. જો મોટા બાપાને રાજભાઈ ને જો બધા એમની મળવા આવ્યા. મોટા બાપાને ભાઈ હે મોટો, ભાભી હે, પપ્પા હે, બધા મળવા આવ્યા. તો સતરાલ મળી, એ લોકો સતરાલ મળી ની ગાડી આવી ગઈ હે, બધા મળી લે એટલે આપણે આગળ અમદાવાદ જવા માટે. બધાએ મળી લીધું હા, અને અહીંથી હવે આપણે નીકળીશું અમદાવાદ એરપોર્ટ જવા માટે. તો મળીએ આપણે અમદાવાદ એરપોર્ટ હવે, બરાબર. તો એમની ગાડી આગળ જાય, આપણી ગાડી પાછળ. અડાલજ વૈષ્ણોદેવી ચોકડી, કોબા સર્કલ, પાટ કોબા સર્કલ. સાહેબે સોનું લેવાની ના પાડી ને બીજી બાજુ વાઈફ માનતી નથી. મારે ગાંડા સોનું છોડ બ્રાન્ડેડ ઝાડમાં આરડા પેટમાં નો પ્રોજેક્ટ ક્રિકેટ સ્ટેડિયમ. અમે ગોલ ગોલ નીચે પાણી અને આપણે રાજન સર્કલ એરપોર્ટ, સરદાર સરોવર હાઈવે. એરપોર્ટ આવી ગયું અમદાવાદ એરપોર્ટ, સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ. ભારતનો ઝંડો તિરંગા જોઈએ, જોઈ લ્યો. અમેરિકા જાય છે અહીંયા નો પડકી બધા પૈયા સરદાર વલ્લભભાઈ ભદ્રો ટર્મિનલ 1 આવી ગયું. આપણે એરપોર્ટ પહોંચી ગયા છીએ, ટર્મિનલ એરપોર્ટ પર, ઇન્ટરનેશનલ એરપોર્ટ હા, બરાબર. તો ત્યાંનો પણ તમને થોડો નજારો બતાવી દઉં. જો પહોંચી જઈએ આપણે એરપોર્ટ પર, જોઈ લો એરપોર્ટ આવી ગયા. હવે આપણે ઉતારી દઈએ. જો સિસ્ટમ બધી હા સરસ જોઈ લો. અહીંથી મૂકીને આપણે નીકળીશું. બીજી એ ગાડી આવી ગઈ હે, એમના બેનને બનેવી અને માસીને આવ્યા. ફૂલ ફેમિલી બધો સામાન ઉતારા હે. એમનો 4 બેગનો એમના ભાઈ, અમારા બેન જે વિદેશ જાય પાડતી નહીં તું હો બાપા ના બની રહ્યા. આ બનેવી આ બેન હેલો. અને 2 પોણીઓ. તો જવાનું હા, તો જવાનું ગ્રેનેડા. સરસ લ્યો. ફોન કરવાનો, વિડીયો કોલ કરવાનો હો કીધું.
હા કરીશ ને એ જાનું વિડીયો કોલ કરીશ ક્યાં બધા કરશે એમની લગેજો હ લગેજો હવે જશે અંદર લઈને બરોબર જોઈ લો અહીંથી આપણે અંદર જવાનું એમને બોર્ડિંગ પાસ ને બધું ત્યાંથી જ થશે અને સાંજે 5 વાગ્યાની ટિકિટ હ પછી અંદર બેસે એ લોકો જોઈ લો સામાન પણ આવી ગયો બધા ફૂલ ફેમિલી મળવા આવી જાય એમના માટે ફૂલ મળવા આવી હે જોઈ લો એન્જોય સાથે એમનું ફૂલ ફેમિલી મારું ફૂલ ફેમિલી મારા બીજા નંબરના બેન છે કોમલબેન અને એમનો પાછળ ઊભો એક્ઝેક્ટ એ ભોણો હ સ્વપ્નિલ એને નહીં લઈ જવાનું એ જ રહેશે ગાડી પાર્કિંગમાં મેળ દીધી આપણી પેલી બાદ પાછળ આપણી ગાડી છે અને પાછળ એક્ઝેક્ટ જો બીજી ગાડી આવી એ આપણી જ છે ત્યાં પણ આપણે પાર્કિંગ કરી દીધું તો મળીએ હવે ત્યાં આગળ જઈને બેનને અને એમને થોડા બધા ઇમોશનલ થઈ ગયા હે બધાએ રોવો હ કારણ કે ફર્સ્ટ ટાઈમ જાય હે બધાએ એટલે ઇમોશનલ થઈ ગયા બધા જોઈએ હા આપણું રિએક્શન તો સારું હતું કે થોડું હિંમત રાખવી પડશે આપણે પ્લેન જાય જોઈ લ્યો હા એટલે આ કાગડા શું કરે એરપોર્ટ ઉપર જોવા હે એ બધા જો અંદર એરપોર્ટમાં હેડે આપણે બેગ લઈને જોઈ લો પાછળ બધા આવો બીજા જો ફોટો શૂટ ચાલે હે એમના બેન હે એમના પપ્પાને હે મળી રહ્યા છે આ ભોણો જો આ ભોણાની જોડી એ જાનું એ જાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ જો આર્મીની ગાડી સતત 24 કલાક એની આવી અહીંથી વિમાનમાં બેસે જોઈ લો સરસ મજાનો ફૂલ ફેમિલી અને ફોટા પાડવાનું ચાલુ જોઈ લો હા આ વિડીયો કોલમાં એમના ભાઈબંધ જોડે વાતો છે તો ચાલે હે ભાઈ જોઈ લો ત્યાં ભાઈબંધોની ગપાટી ચાલુ છે આ વડીલ એમના બેન બનેવી એમના પપ્પા અને પાછળ માસી અને એમના મમ્મી એરપોર્ટ પર બધું જ છે નાસ્તા પાણી બધું અને ચોખવટ પણ એટલી સરસ મજાની એફજી કેશ મની એક્સચેન્જ કરવું હોય ને તો પણ થઈ શકશે અહીંયા મની એક્સચેન્જ અહીંથી આગળ જવાની મનાઈ છે જોઈ લો નો વિઝિટર્સ બિહાઇન્ડ ધીસ પોઈન્ટ સ્ટોપ અહીંથી આગળ કોઈ જવાનું નહીં ત્યાંથી પછી એ લોકો આગળ જતા રહેશે અને આપણે અહીંથી રિટર્ન થઈશું હવે એ લોકો અંદર જાય એટલે આપણે કેવું મજા આવે છે ને મજા તો આવશે ત્યાં અંદર 2 વર્ષ જાઓ પછી 2 વર્ષ પછી ફાઇલ મેલું પાઈ એમાં શું ફોટો પાડ જતું જ રહેવાનું હોય અંજો ને ફોટો પાડવાનું અરે જો ફોટો શૂટર ફોટો પાડે પાડ ને ભીમ ફોટો પાડ જલ્દી જોવાનું ના હોય ઇમોશનલ થઈ ગયા આ બાજુ રે બથોમાં જાવ હા હેઠું રહેવું એવું ચિંતા નહીં કરવાની આગળ ચોરતા વાય એને પકડવી પડે ફાઇનલી એ લોકો અંદર મિત્રો 20 વાળી પાણીની બોટલ જો
એક બોટલના 70 રૂપિયા, 3 બોટલના 210 રૂપિયા લે. એરપોર્ટનો ભાવ એરપોર્ટનો ભાવ 70 રૂપિયાની એક બોટલ પીવા. કશો વાંધો એટલે જોઈ લો 70 રૂપિયાની બોટલ. હા, અમારે તો 2 રૂપિયા 5 રૂપિયામાં ભર્યા રહીએ અને દુકાનમાં 20 રૂપિયામાં મળે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ, ને પહોંચી જશે પછી કોલ બોલ આવશે. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગની અંદર. જો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ. બાય બાય.